પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો આગળ રિયાઝ આવીએ. હવે જગતની માલિપા જે દાખલો છે ને એની અંદર તમારે થોડુંક વિચારવાનું છે. પેલા લતમ લખી નાખું. 15 પી કાકા ને ક્યુ કાકા છે વત્તા ખાલી 15 કાકા છે, એલા 15 કાકા છે વત્તા 9 ક્યુ વત્તા 25 પી. હવે જરાક સમજી લેજો. પેલા હું તમને આ પેલી ટીમ અને આ બીજી ટીમ પેલા દાખલો ગણીને દેખાડું. એકચ્યુઅલી ગોઠવવાનું છે, પણ કેમ ખબર પડે ગોઠવવાનું કે નહીં સમજાઈ દઉં. આ પેલી ટીમમાં કોમન શું દેખાય? 15. હવે 15 કોમન કાઢ્યું તો અહીંયા વધ્યું પી ક્યુ વત્તા 15 તો નીકળી ગયા, કાંઈ ન વધ્યું એટલે કેટલા મૂકવાના? 1 વત્તા 9 અને 25 એકબીજાની ઘડિયામાં ન આવે. પી અને ક્યુ કાંઈ કોમન ન નીકળે એટલે કેટલા? 1. કાઉન્સમાં શું વધે? 9 ક્યુ વત્તા 25 પી. દાખલાનો નિયમ એવો, બંને કાઉન્સ કેવા હોવા જોઈએ? સરખા આવે છે અહીંયા. તો એનો મતલબ એવો થાય કે આ દાખલાની અંદર આપણે પદ ગોઠવવા પડશે. શું કરવું પડશે? હવે સમજાણું કે નહીં? ક્યારે દાખલામાં પદ ગોઠવવાના ને ક્યારે દાખલામાં પદ નહીં ગોઠવવાના. તમે આ કર્યું તો તમને બે કાઉન્ટ સરખા મળ્યા નહીં, બરાબર ને? તો હવે દાખલાની રકમને જોઈને જ ખબર પડવી જવી જોઈએ કે ભાઈ અહીંયા પી ક્યુ વત્તા 1 આવશે, અહીંયા કંઈ કોમન નીકળતું નથી. તો મતલબ એવો થાય કે આને શું કરવું? ગોઠવવાનું. ગોઠવવાનું કેમ? તો જો હવે ગોઠવતા શીખવાડું. પેલા રકમ એમને મૂકી દીધી આપણે 15 પી ક્યુ એમને. હવે મારે આ બીજું 15 તો આવશે જ નહીં. આ 2 સ્ટેપ વધ્યા. આ 2 માંથી એવું એક પદ મૂકવાનું કે એમાંથી હું સામાન્ય કાઢી શકું. તો હવે મારે કયું મૂકવું છે? હું 9 ક્યુ મૂકું તોય હાલે. 3 ના ઘડિયામાં 15 આવે ને 3 ના ઘડિયામાં 9 હાલે. આવે કે ન આવે? હા કે ના? સમજાય કે ન સમજાય? તો હું તમે 25 પી મૂકું તો 25 મૂકી શકાય, કાંઈ વાંધો નથી. પણ હું 9 મૂકું છું કારણ કે લાઈનમાં રહે એટલા માટે. તો હવે અહીંયા હું મૂકું છું 9 ક્યુ, બરાબર? હવે પેલા 15 મૂકવું કે પેલા 25 મૂકવું એ હજી મારું મગજ કામ નથી કરતું. તો હું ઘડીક ઊભો રહી જાઉં. પેલા આમાંથી કોમન કાઢ લો. આમાં શું કોમન નીકળશે? કયા ઘડીઓ એવો કે 15 ને 9 બે આવે? 3 ના ટેબલની અંદર 50 નહીં આવે ને 3 ના ટેબલની અંદર 9 નહીં આવે. 3 ના ઘડિયામાં 15 આવે ને 3 ના ઘડિયામાં હાલો. તો 3 સામાન્ય કાઢી નાખું. અને બેમાં શું છે? ક્યુ ક્યુ છે એટલે ક્યુ સામાન્ય કાઢી નાખું. તો 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 5 15 પી એમ નમ વત્તા 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? કોઈને કઈ ડાઉટ છે? આ ક્યુ તો હું કરી દીધું છે સામાન્ય કટ. હવે અહીંયા કાઉન્સમાં જુઓ. કાઉન્સમાં પહેલા શું આવ્યું ભાઈ? 5 પી. તો મારી પાસે આ બે વહી ગયા ને 15 અને 25 પી. તો આ બે માંથી પી વાળું પહેલા મૂકવાનું. કેમ ખબર પડી પી વાળું પહેલા? તો કે કાઉન્સમાં પેલું કયું છે એટલે પી વાળું પહેલા મૂકું. એટલે અહીંયા હું મૂકું છું હવે 25 પી વત્તા 15. સમજાણું કે ન સમજાણું? હવે આ 15 અને 25 એવો કયો ઘડિયો કે જે બે ની અંદર? હા, 5 ના ઘડિયામાં 25 આવે ક્યારે આવે? 5 ના ઘડિયામાં 15. તો 5 કોમન કાઢ લો. અહીંયા નિશાની કઈ? પ્લસ એમ નમ. 5 કોમન કાઢ્યું. 5 ના ઘડિયામાં 25 પચો પચો પી કાકા એમ નમ. 5 ના ઘડિયામાં 15 બે કાઉન્ટ સરખા થઈ ગયા. થઈ ગયું કે નહીં? તો દાખલો પૂરો. હવે શું કરવાનું? સરખા કાઉન્સ એકવાર એટલે હું લખીશ. બીજું કાઉન્સ કેમ બનશે? 3 ક્યુ વત્તા તો એક સ્ટેપ વધ્યું. આવડું આ ગોઠવવા વાળું, બરાબર કે નહીં? પણ ખબર પડી કેમ ગોઠવવાનું એમ? તો કે ભાઈ આપણે 15 પીક્યુ ની બાજુમાં તમે 9 ક્યુ મૂકી શકો અથવા તો 25 પી મૂકી શકો. પણ 9 ક્યુ મેં મૂક્યું કારણ કે પહેલા આવતું હતું એટલા માટે. ડન છે? કઈ ડાઉટ છે? તો આપણે આગળ ચાલ્યા જઈએ. કેમ છો? બધું ઓલરાઈટ છે? 5મો દાખલો. હવે આપણે દાખલામાં આવી જાય. ગોઠવવાનું. મને ગોઠવતા નથી આવડતું. ના ના, આમ તો આવડે છે. હા, એટલે એમ નથી આવડતું, આમ આવડે. સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ. પેલા લખી નાખીએ રકમ ફરીથી. z - 7 વત્તા 7xy
માઇનસ એક્સ વાય અને ઝેડ. ઓકે, આમાં ગોઠવવાની જરૂર નથી, આમને ખબર પડી જાય. કેમ? જુઓ બચાવ, અહીંયા ઝેડ માઇનસ 7 એમને કંઈ કોમન ન નીકળે. અહીંયા હું એક્સ વાય કોમન કાઢી નાખું બેટા, તો અહીંયા શું આવ્યું? ઝેડ સોરી 7 માઇનસ ઝેડ. ઓકે, અહીંયા આવે છે ઝેડ માઇનસ 7, અહીંયા શું આવે છે? 7 માઇનસ ઝેડ. તો મારે ખાલી આગળ પાછળ કરવું પડશે. શું કરવું પડશે? આગળ પાછળ. એટલે આ સ્ટેપ તો એમને મત ઝેડ માઇનસ 7 આને આગળ લેવાનું. આગળ લેતી વખતે ધ્યાન રાખવાનું, આના પહેલાના દાખલામાં બધા વધતા જતા, એટલે ગમે એમ મૂકો એમ હાલે. પણ આમાં જેમ જ્યારે પદ આગળ લ્યો ને ત્યારે નિશાની હારવા લાવવાની. આમાં એક્સ વાય ઝેડ છે પણ કેવા છે? માઇનસ છે. એટલે માઇનસ એક્સ વાય ઝેડ વત્તા આની નિશાની હારવા લખવાની 7 એક્સ વાય. સાહેબ કેમ ખબર પડી આગળ પાછળ લેવાનું છે? તો બેટા જો અહીંયા 7 વાળું પદ કેટલામું પદ છે? પેલું છે કે બીજું? તો આ ટીમમાં 7 વાળું પદ કેટલામું હોવું જોઈએ? બીજું હોવું જોઈએ. એટલે 7 વાળું પદ પાછળ જવા દીધું ને એક્સ વાય ઝેડ વાળું પદ આગળ લઈ લીધું. હવે આમાંથી કોમન કાઢીએ આપણે પેલા બે પદમાંથી, તો કંઈ કોમન નીકળતું નથી. એટલે આપણે 1 લખી નાખીએ અને કાઉન્સમાં હું લખી નાખીએ ઝેડ ઓછા 7. આ માઇનસ છે. હવે આ બંને પદમાંથી શું કોમન નીકળે છે મિત્રો? એક્સ અને વાય. શું કોમન નીકળે છે? તો એક્સ અને વાય કોમન કાઢી લઉં. અહીંયા કાઉન્સમાં લખું ઝેડ, અહીંયા લખું 7. નિશાની કઈ? પેલા કાઉન્સમાં હોય ઈ મૂકી દેવાની. ડન છે. બે કાઉન્સ કેટલી વખત લખવાના? એક વાર. જે આ સરખા છે એ ઝેડ માઇનસ 7 અને આનું એક કાઉન્સ બનાવો 1 માઇનસ એક્સ વાય. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. બસ સ્વાધ્યાય પૂરો થઈ ગયો. Painted, Painless Learning.